નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકામાં અંબુભાઈ પુરાણી ભવનમાં રાજ્ય કક્ષાની ત્રિદિવસીય યોજાયેલી વિવિધ જિમ્નાસ્ટિક સ્પર્ધાઓમાં 33 જિલ્લાઓમાંથી 600 જેટલા જિમ્નાસ્ટિક ખેલાડીઓ આવ્યા હતા અને પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપ્યું હતું। ત્યારે રાજ્ય કક્ષાની આ જિમ્નાસ્ટિક સ્પર્ધામાં નર્મદા જિલ્લાના પણ ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં ટેમ્પોલિન જિમ્નાસ્ટિકમાં ગોલ્ડન ગર્લ ગણાતી અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ લાવી ભારતનું નામ રોશન કર્યું છે। એવી ફલક ચંદ્રકાંત વસાવાએ આ સ્પર્ધામાં પણ ગોલ્ડ મેડલ જીતી જિલ્લાનું નામ રોશન કર્યું છે। તો આ સાથે વસાવા નમ્રતા કિશોરભાઈએ રિધમ જિમ્નાસ્ટિકમાં ગોલ્ડ મેડલ, ક્લબ ઇવેન્ટમાં સિલ્વર મેડલ અને બોલ ઇવેન્ટમાં 2 બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા। તો રિબિનને હૂપ ઇવેન્ટ અને ઓલરાઉન્ડરમાં પણ 3 પોઝિશન પર આવીને ઉત્કૃષ્ટ દેખાવો કર્યા હતા। તો આ સાથે અંડર 14માં રિધમ જિમ્નાસ્ટિકમાં પટેલ ધાર્મી, વસાવા ચાંદની, વસાવા નિશા સહિત સિનિયર વિમેન્સે પણ સારો દેખાવ કર્યો હતો। તો જિલ્લા રમત વિકાસ અધિકારી દિનેશ ભીલ, ડિસ્ટ્રિક્ટ કોચ મિકિતા પટેલે, ગૌરીશંકર દવે સહિત કોચ અને અધિકારીઓએ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।